તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આવી ગયો છું ફરી એક નવો વિડીયો લઈને તમારી સામે. અને જો મારા પપ્પા નાઈને બહાર આવી ગયા. સવારમાં 6 વાગે એમને નહીં લીધું છે. જય માતાજી કરજો. જય માતાજી. અને મારી મમ્મી જો ચા બનાવો. જય માતાજી કરજો. જય માતાજી. તો આપણે જઈશું હવે દૂધ લેવા, કેમ કે મારે કોફી પીવાની છે અને કૂતરા એમને નાખવાની છે દૂધ રોટલી. તો આપણે જઈએ. રસ્તામાં આપણે શું શું કરીશું તમને બતાવીશું. પહેલાં તો આપણે વિરાજને ઉઠાડીશું, હજી આવ્યો નહીં. તો જઈએ. તો મિત્રો જો સવારમાં કેવું લાગે છે અમારા ઘર બાજુ. આ છે અમારું સુરેશભાઈનું મકાન. કાવિનના પપ્પા જે કામ ચાલુ જ છે મિત્રો. જો આ પથ્થર કામ હવે ચાલુ કર્યું છે, મને લાગે કાલથી જ કર્યું લાગે. પથ્થર કટિંગ ને બધું કરી રહ્યા. મિત્રો હવે જઈશું દૂધ લેવા. દૂધ લેવા ચાલતા જ જઈએ, કેમ કે ચાલતા જઈશું તો કંઈક નવું બતાવીશું. તો જઈએ છીએ દૂધ લેવા. તો મિત્રો જઈએ છીએ. હવે રસ્તા ઉપર આવી ગયા છીએ. જો હજી મેં બ્રશ નહીં કર્યો, હાલ જ ઉઠ્યો. ઉઠી સીધું હવે દૂધ લેવા જ જાઉં. આઈન કરી બ્રશ. તો આવી ગયા છીએ આપણે આપણા જૂના ઘરે. હજી અમારો વિરાજ સૂઈ રહ્યો લાગે તો એની પથારી અહીંયા ઊંઘ્યો. હજી ઊંઘ્યો, ખબર નહીં કેટલા વાગે ઉઠશે. તો આપણે પહેલાં દૂધ લઈ આવીએ. તો જો અમારા મોટા ભાઈ જય છે અને અમારો વિરાજ એડિટર હજી ઉઠ્યો નહીં. અરે આવી રહ્યો. એને ઊંઘવા દઈએ, પછી આપણે જઈશું હવે દૂધ લેવા. દૂધ લઈને કોફી બનાવવાની, કૂતરાઓને દૂધ રોટલી નાખવાની. આપણે જઈએ દૂધ લેવા. જો મિત્રો આપણે કેટલા પહોંચ્યા. આ બાજુ છે પુષ્પ વાટિકા સોસાયટી અને જે બેના બાજુમાં છે શ્રી કૃષ્ણ પાર્ટી પ્લોટ છે. અને આપણે પહોંચ્યા છીએ ગુજરાત પુષ્પ વાટિકાની સામે. એટલે કે અહીંયા ઉપર જોઈએ તો બિંદુ સરોવર બસ સ્ટેન્ડ છે. અહીંથી દેખાતું નહીં. હું તો પેલો જે લીંબડો છે ને એ લીંબડો, ત્યાં જ બિંદુ સરોવર બસ સ્ટેન્ડ છે. તો હવે 5-7 મિનિટમાં આપણે પહોંચી જઈશું દૂધ લેવા માટે. આવી ગયા આપણે. આવી ગયા.
પાર્થ સોસાયટી, પાર્થ રેસિડેન્સી. તો આવી ગયા છીએ આપણે ગોગા મહારાજના મંદિરે. તમને બતાવી દઉં કે કેટલું સરસ મંદિર છે ગોગા મહારાજનું. જો મિત્રો, આપણે અંદરથી નહીં બતાવીએ કેમ કે આપણે નાહ્યા નથી, નાહ્યા વગર મંદિરે ના જવાય. પણ સરસ છે, જો સરસ જોરદાર મંદિર, કાચના દરવાજા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોગા મહારાજના મંદિરે. તો હવે મળીશું દૂધની દુકાને ડાયરેક્ટ. બાકી તો રસ્તો તો તમે બધાએ કદાચ જોયેલું જ હશે. અમારા સિદ્ધપુરના જે અમારા ચાહક મિત્રો છે એમને તો જોઈ જ હશે. તો જો સામેથી રિક્ષા આવે, સવારમાં કોઈ ઘુમાવ હોય એટલે આપણે સાઈડમાં થઈ જવું. તો દુકાને જઈને વિડીયો બનાવો તો પણ રસ્તામાં મારી સિદ્ધપુરની માધવ હોટલ આવી છે, તો તમને બતાવી દઉં. કોઈ એડ્રેસમાં પૂછો તો માધવ હોટલ ક્યાં આવી, તો આપણે ઘર બાજુ જ છે. આ છે હાઈવે. માધવ હોટલ બતાવી દઉં. તો હવે રોડ ક્રોસ કરવાનો છે, તો મોબાઈલ બંધ કરીશું, પછી બતાવીશું તમને રોડ ક્રોસ કરીને. તો આપણે મિત્રો રોડ ક્રોસ કરી દીધો છે. આપણે આવી ગયા છીએ હવે સનનગર બાજુ. આ છે ગિરનારી હોટલ અને આ છે સન પ્લાઝા કોમ્પ્લેક્સ. તો હવે સીધા દૂધની દુકાને જઈશું. અમારા ગૌતમભાઈ બહુ સરસ માણસ છે. તો મળીએ દૂધની દુકાને જઈને. તો આપણે આવી ગયા છીએ દૂધ લેવા માટે. ચલો પહેલાં દૂધ લઈ લઈએ. બસ બીજું તો આ તો મોટી પેલી નહીં. તો મિત્રો જો હવે દૂધની થેલીઓ 3 લઈ લીધી છે. આમ તો 2 લાવવાની હતી, પણ કૂતરા આજુબાજુ વધી ગયા છે, એક એક્સ્ટ્રા લઈ લીધી છે. જો તમને દૂધની થેલી બતાવી દઉં, દેખાય છે ને 3. તો હવે ઘરે જઈને જ મળીશું. રસ્તામાં તમને બધું બતાવ્યું હું ક્યાંથી જાઉં છું, ક્યાં જાઉં છું. તો મળીએ ઘરે જઈને. જય માતાજી મિત્રો. જો કોણ આવી ગયું. જય માતાજી. તેમાં જ મોડાવું. તો આમ રસ્તામાં મળી ગયા આપણા વિરાજભાઈ, એડિટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, જે ગણો એ આપણે એ જ છે. હાલ તો આપણા ભગવાન કહેવાય. એમના સિવાય આપણો વિડીયો ઉતારવાનો નહીં. ઉતારી તો આપણે લઈએ છીએ, પણ એડિટ કોણ કરે મિત્રો? તો અમારા વિરાજભાઈની ખાસ જરૂર પડે. હું બધાને કહું કે સવારમાં હું જેટલો ભગવાનને યાદ નહીં કરતો એટલો મારે વિરાજને યાદ કરવો. તો જો આવી ગયા આપણે આપણા ઘરે. સરસ લાગે ને. જો એ આ દૂધને રોટલી ખાવા માટે કેવું કરી જો. હા કરીએ હો ભાઈ, પાર્ટી કરાવું તમને, ચિંતા ના કરો. તમારા માટે જ લેવા ગયો તો દૂધ. તો હવે અંદર જઈને મળીએ. તો મિત્રો આવી ગયા છીએ ઘરે. અને ઘરે જો અમારી મમ્મી કચરો વાળે. ચલો જગ્યા આપો ભાઈ. થેન્ક યુ. અને અમારા સુકુભાઈ તો હજી ઊંઘી રહ્યા છે. સુકુભાઈ સુઈ રહ્યા. જો ધીમી બોલું, ધીમી
કે અમારે સુકુભાઈ જાગી જશે. મૂકી દઈએ ઘરમાં. ચલો આવી જાઓ. તો હવે કરીશું કંઈક નાસ્તા પાણી. હજી મારે બ્રશ કરવાનું બાકી છે. તો બ્રશ અહીંયા બહાર જ કાઢેલા પડ્યા છે જો. તો અહીંથી લઈ લઈએ બ્રશ, પેસ્ટ. અને હવે અમારો વિરાજ વિડીયો એડિટિંગ કરશે. ત્યાં સુધી હું બ્રશ કરી લઈશ, કોફી પી લઈશ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. અને હા મિત્રો, આજે સારા સમાચાર છે કે અમારા 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. એની થોડી નાની પાર્ટી કરીશું, પણ કદાચ રાત્રે કરીશું. અને અમારો આવો નવો સપોર્ટ કરતા રહેજો મને, વિરાજને, અમારી આખી ફેમિલીને. અને અમારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરાવજો. જય માતાજી.